હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। બાજવાના વાસુદેવભાઈ ઠક્કરે હાઈકોર્ટમાં અરજી કરી છે। સ્માર્ટ મીટરની કાયદાકીય મંજૂરી ન મેળવી હોવાની રજૂઆત છે। રાષ્ટ્રપતિએ પણ સ્માર્ટ મીટરની મંજૂરી ન આપ્યાનો દાવો થયો છે। સ્માર્ટ મીટર દેશના હવામાન મુજબ અનુકૂળ ન હોવાનો પણ દાવો થયો છે। મુખ્યત્વે મેં મારા પોતાના જે વીજ કનેક્શન છે એના માટે ઓનરેબલ હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે અને જે સ્માર્ટ મીટર પ્રીપેડ સ્માર્ટ મીટરની કાયદામાં જોગવાઈ કદાચ લાવી હશે પણ એ જોગવાઈ પાર્લામેન્ટ અને મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબની એસેન્ટ મળ્યા પછી જ ભારત દેશમાં અમલી થાય એવી વ્યવસ્થા સંવિધાનમાં હોવા છતાં એવું કંઈ થયેલું નહીં જણાતા મેં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે। ચોક્કસ છે કે પ્રીપેડ મીટર ને જો પોસ્ટપેડ મીટર રાખી અને સ્માર્ટ મીટર તરીકે જ ફક્ત ઇન્ટ્રોડ્યુસ કરે અને જે આઈએસ સ્ટાન્ડર્ડનું જે રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરે તો મને અથવા બીજા કોઈ ગ્રાહકને વાંધો ના હોઈ શકે, પણ એવું નથી એટલે જ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાદ મેળવવાની ફરજ પડી છે। સ્માર્ટ મીટરના જે સ્ટાન્ડર્ડ બનાવવામાં આવેલા છે એ સ્ટાન્ડર્ડમાં જે રિસ્ટ્રિક્શન આપેલા છે એ રિસ્ટ્રિક્શન પ્રમાણેનું વાતાવરણ ભારત દેશમાં હાલમાં જણાતું નથી અને જે ઓવર વોલ્ટેજ, અંડર વોલ્ટેજ, ઓવર કરંટ, અંડર કરંટ, ડસ્ટિંગ આ બધા જે વિષયો છે એ હાલ પ્રીપેડ સ્માર્ટ મીટરની જે મેન્ડેટરી રિક્વાયરમેન્ટ છે એને કન્ફર્મ થતા જણાતા નથી।